નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે આવેલી મુખ્ય પોસ્ટ ઓફિસમાં ધમકીભર્યો એક મેલ મળ્યો છે, જેને લઈને પોલીસ કાફલો દોડી ચૂક્યો છે। અહીંયા તમે જોઈ શકશો કે અંદર ચેકિંગ કરવામાં આવી રહી છે। ડીવાયએસપી કક્ષાના અધિકારીઓ પણ આવી ગયા છે, રાજપીપળા ટાઉન પીઆઈ બી આવી ગયા છે, તેમનો બધો સ્ટાફ બોલાવી લેવામાં આવ્યો છે। અને જ્યારે ખબર પડી ત્યારે કેટલા અંદર કસ્ટમરો તો તેઓને અહીંથી બહાર કાઢવામાં આવ્યા છે। આપણી સાથે એક એના કર્મચારી છે, એની સાથે પૂછ્યું શું છે આ કેવી રીતે ખબર પડી કે ધમકીભર્યો મેલ મળ્યો છે અને શું છે એમાં? લગભગ 11 વાગ્યાના સુમારે આજે ભરૂચથી પોસ્ટમાં સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોસ્ટ ઓફિસ ભરૂચ ડિવિઝન તરફથી એક મેલ મોકલવામાં આવ્યો કે રાજપીપળા પોસ્ટ ઓફિસના પાસપોર્ટ વિભાગમાં કંઈક બોમ્બ મૂક્યો છે અને એના માટે તમે સતર્ક રહેવા માટે અમારા સુપ્રિન્ટેન્ડન્ટ ભરૂચે પોસ્ટ માસ્ટર રાજપીપળાને મેલ કર્યો। એટલે તાત્કાલિક આગળ સમગ્ર સ્ટાફ અને જે કસ્ટમરો જે હતા બધા એ બધાને બહાર કાઢ્યા અને તાત્કાલિક રાજપીપળા પોલીસ સ્ટેશનમાં અમે જાણ કરી। અમારા પોસ્ટ માસ્ટર અને આસિસ્ટન્ટ પોસ્ટ માસ્ટર બંને જે પોસ્ટ ઓફિસથી જઈને તાત્કાલિક જાણ કરી અને સમગ્ર સ્ટાફને અને જે બધા કસ્ટમરો આવેલા બધાને એલર્ટ કર્યા અને પછી આગળની તપાસ માટે પોલીસ સ્ટેશનમાં એ લોકોએ જાણ કરી। અહીં કેટલા લોકો ખાતેદાર રોજના આવતા છે, કેટલા કર્મચારીઓ નોકરી અહીં ફરજ બજાવે છે, આશરે કેટલા લોકો અવર જવર છે આ પોસ્ટ ઓફિસમાં? રોજના કસ્ટમરોની જો ગણવામાં આવે તો ઓછામાં ઓછા 300 કર્મચારીઓ કસ્ટમર રોજના ડેલી આવે છે। એ સિવાય પાસપોર્ટ ઓફિસમાં જે આવે છે તે 25 થી 30 કસ્ટમરો પાસપોર્ટ વિભાગમાં આવે છે। અને આ સિવાય અમારા ગામડાના જે બીપીએમ એબીપીએમ એ લોકો લગભગ 19 બીઓ છે અમારી, એ ત્યાંના કર્મચારીઓ આવે છે। અને આ સિવાય ગામડાના જે કર્મચારીઓ પોતાને કંઈ કામકાજ માટે પોસ્ટ ઓફિસમાં ડેલી રોજબરોજ આવતા હોય છે। આ કર્મચારી તેમને દ્વારા જણાવ્યું છે કે ધમકીભર્યો મેલ મળતા પોલીસને જાણ કરતા પોલીસ પર ઘટના સ્થળે આવી ગઈ છે। અને અહીંયા તમે દ્રશ્યમાં જોઈ શકશો કે પોલીસ કાફલો બી પહોંચી ગયો છે અને અહીંયા બોમ્બની તપાસ કરવામાં આવી છે। ડોગ સ્ટોરને દ્વારા અહીં તપાસ કરવામાં આવે છે। નગરપાલિકાના ફાયર બ્રિગેડના પાણીના બંબા બી બોલાવી લેવામાં આવ્યા છે કે જે કદાચ જો બોમ્બ મૂકતો અને જો બ્લાસ્ટ થાય તો જેનાથી વહેલી તકે પરિસ્થિતિ પર કાબુ મેળવી શકે। આરિફ કુરેશી, રાજપીપળા।